તમને શું લાગે છે અત્યારે દુનિયામાં લોકોની રોજિંદા જીવનની સુખાકારી સામે સૌથી મોટો પડકાર કયો છે? અત્યારે આપણે માનસિક સ્વાસ્થ્યની મહામારી વિશે વાત કરી રહ્યા છીએ. શહેરી વસ્તી ખૂબ ઝડપથી એ દિશામાં જઈ રહી છે. એવો અંદાજ છે કે આવનારા 15 થી 25 વર્ષોમાં દુનિયામાં એવો કોઈ પરિવાર નહીં હોય જેમાં ઓછામાં ઓછી એક વ્યક્તિ માનસિક રીતે અસ્થિર ન હોય. અને આ કોઈ ડર ફેલાવનાર આગાહીઓ નથી. આ વૈજ્ઞાનિક ગણતરી પર આધારિત છે. જો આપણે પ્રતિબદ્ધ થઈએ તો આપણે તેને બદલી શકીએ છીએ. સવાલ બસ એ છે કે શું આપણે આ વાત એવી રીતે પહોંચાડી શકીએ કે દુનિયા તેને સમજે અને તેને સકારાત્મક પ્રતિસાદ આપે. પણ તે માટે આપણે પહેલા ક્યારેય કરતા સારા સમયમાં છીએ. તો આ પહેલી વાર છે જ્યારે તમે અહીં બેસીને આખી માનવજાતને સંબોધી શકો છો. આવા સમયે જો આપણે માણસોને રૂપાંતરિત ન કરીએ કે માણસો પાસે એ ન કરાવીએ જે તેમના પોતાના માટે અને બીજા બધા માટે કે બીજા બધા જીવો માટે શ્રેષ્ઠ છે, તો તે બસ એ દર્શાવે છે કે આપણા હૃદયમાં પૂરતો પ્રેમ નથી.